ગામની પાદરમાં મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. ઘણા બધા સંતો બેઠા હતા, હરિભક્તો બેઠા હતા. પાછળથી દાડિયા જતા હતા. દાડિયા સમજો? દાડિયા દાંતેડે લઈને એ ઘાસ વાઢવા જાય, ભારા બાંધે, પછી ગામમાં વેચે, એમાંથી દાણા મળે, એ પછી દાણા ક્યાંક દરાવા જાય, એ લોટ લઈને ઘરે આવે તે ખાવા ભેગા થાય. બાકી ઘરમાં હોય કાંઈ નહીં. આવા 20-25 દાડિયા જંગલમાં જતા હતા કામ કરવા માટે. અને ત્યાં થોડાક ઊભા થઈ રહ્યા અને મનમાં એકબીજામાં વાતો કરે કે જો સ્વામિનારાયણ કેવી ભૂરકી નાખી બધા ઉપર, કેવા એની સામે જોઈને બેઠા છે. શું કહેવાય, સામે જોઈને બેહે એને કઈ કામણ ટુમણ કર્યું ને સ્વામિનારાયણ કે અને કેવા દુઃખી છે બધા લોકો, સામે જ જોઈને બેઠા છે. સ્વામિનારાયણ સામે જ જોઈને બેઠા છે. મારે સભામાં પૂછ્યું, સંતો પાછળ માણસો જાય છે, તુચ્છ મનના છે, ખાવા ભેગાય નથી, છતાં પણ સુખી માને છે પોતાને, અને તમને દુઃખી માને છે. મહારાજ કે સંતોને, મહારાજ કે સંતો હું તમને પૂછું, તમે સુખી છો કે દુઃખી છો? મારામાં ફસાણા તો નથી ને તમે? બોલો. સંતો કે મહારાજ અમને જેટલું સુખ છે ને એટલું દુનિયામાં કોઈને નહીં હોય હો. આખી દુનિયામાં કોઈને સુખ નહીં હોય ને એવું અમને સુખ છે. મહારાજ કે તમને દુઃખી માને છે કે બુદ્ધિ કઈ હોય નહીં, અને આવી રીતે સંસારમાં જીવું એને મોજ માણે છે. મહારાજ કે આપણે તો અમે સુખી લો, એને ખાવા મન મળે છે, આપણે જલસા પડે છે, લાડવા ને મિષ્ટાન એવું ને ખોટ છે ભાઈ. તમારે કરતા સાધુને ઘણું જલસો ખાવા પીવાનું. હવે જો કે તમે સુખિયા થઈ જાઓ, પણ અમારે વહેલીથી લાડવા છે, તમારે વળી ક્યારેક આવતા હશે. જો હવે લાડવાનો મહિમા ગયો એટલે એ લાડવાની વાતો કરવા મજા નહીં આવે, સમજા? પણ સાધુ થાય દુઃખી નથી થતા, કહેવાનું એટલું સમજા? સુખી છે, મોજથી જુએ છે, એ દુનિયામાં ફરે છે, આખી દુનિયામાં ગમે એ દેશમાં સંતો જાય છે, જ્યાં હરિભક્તો જાય ને પાછળ પાછળ સાધુ જાય, આખી દુનિયામાં. તમને જોવા ન જડે એવું સાધુને જોવા જડે. એ બાગ બગીચા ને જાત જાતના ફુવારા ને ઝાડો. અમે ન્યુઝીલેન્ડ ગયા, તમારે ઝાડવા હાલતા હતા, લ્યો એના હાથ હાલતા હતા ઝાડવાના, આખા ઝાડવા ગોઠવણી કરી, મારે હાથ હાલતા હતા, આંગરા હાલતા હતા, આંગરા આમ થતા હતા. મેં કીધું આ બનાવ્યું ને, કીધું એવો બગીચો હતો, ફરવા ગયા હતા, પણ હતો મફત ફરવાનું પાછું. એટલે કીધું હાલો જી આવે, આંટો માર્યા 2 કલાકે. મહારાજ કે જેને ભગવાનની ઓળખાણ નથી થઈ એ આ સંસારમાં રચ્યા પચ્યા રહે છે. જેને ભગવાન ઓળખાણા છે ને એને સાચું સુખ મળે છે, બાકી દુનિયાને સાચું સુખ મળતું નથી. ત્યાં થકી ભગવાન શ્રીહરિ અડાલજ થઈ અને મોટેરા ગામ આવેલા છે. મોટેરા ગામમાં શ્રીપુરના ભક્તજનો ચોકસી, હીરાચંદ વગેરે આવી અને મહારાજની પૂજા કરેલી છે અને ઘણી બધી જ્ઞાન વાર્તા સાંભળેલી છે. હવે અમદાવાદના ભક્તજનોને દુઃખ હતું કે મહારાજ અમારા શહેરમાં આવતા નથી, જ્યારે આવે ત્યારે કાંઈક એવી વિનંતી કરે. આજે તો મહારાજ ભક્તોને કીધું કે ભક્તો જે છે ને એમાં મજા માણવાની, અંતરમાં દુઃખ રાખવું નહીં. કે મહારાજ કે માનો અમે અમદાવાદ આવ્યા હોય ને તમારા ઘરે, તો તમે અહીંયા આવીને જેટલું અમારું સુખ મેળવો છો, કથા વાર્તા શાંતિથી સાંભળો છો, એટલી તમારા ઘરે અમે આવીએ ને તો તમને સાંભળવા મળે નહીં. કારણ કે એને તો તૈયારી કરવાની, કેટલા સંતો આવે, હરિભક્તો આવે, એની વ્યવસ્થા કરવાની, તે અમે વાસ્તુ કરવા જાય તો યજમાન કથામાં લગભગ તો હોય જ નહીં, સમજા કે નહીં? એ દોડાદોડી કરતા હોય, કથા બીજા સાંભળી જાય અને ખર્ચો ઓલે કરવાનો બધો, સમજા નહીં? ઘણી વાર એવું બને. તો મહારાજ કે અમે તમારા ઘરે આવી તો વળી અમદાવાદ શહેર એમાં ભીડ ઘણી થાય, અને પોતાનું ઘર હોય ત્યાં કામકાજે ઘણા હો પાછા, આ ખપે ને આ ખપે ને અહીંયા આમ ને આમ, એ કેટલા બોલાવા આવે, અને અહીંયા તમને ના કોઈ કામ બતાવે ના કોઈ તમને બોલાવે. એટલે મહારાજ કે સમજીને સંતોષ રાખો, જે મળે છે ને એ સારું છે, અને ભગવાનનો પહાડ માનો. હરિભક્તો સારું મહારાજ જેમ તમે કહો તેમ. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી અસલાલી પધાર્યા છે. અસલાલીથી જેતલપુર આવ્યા મહારાજ. ત્યાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સુરતથી સંઘ લઈને આવ્યા છે મહારાજના દર્શન કરવાને માટે. બધા દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. આસોપ પાલવ નીચે મહારાજ મોટી સભા ભરીને ખૂબ વાતો કરેલી છે. મહારાજ સભામાં અવારનવાર બહુ વાતો કરતા. એ બધી વાતો આમાં લખવામાં તો ગ્રંથ બહુ મોટા થઈ જાય, સમજ્યા? અવારનવાર આવતી હોય એ વાતો.
લોકોને ખૂબ આશ્ચર્ય પમાડ્યા છે. થોડાક દિવસ મહારાજ ત્યાં ભક્તોને આનંદ આપી અને પાલડી ગયા છે. ત્યાંથી કાસંદર, માંડાસર, ત્યાંથી મચ્છિયામાં બાપુભાઈના દરબારમાં મહારાજ ઉતરેલા છે. ત્યાંના ભક્તજનોને દર્શન આપી અને ભગવાન શ્રી હરિ દદુકા ગામ ગયેલા છે. દદુકા ગામમાં અમે રાત રોકાણા હતા. મોટી યાત્રામાં ગયા હતા. કોઈ હતા તમારા ગામના કોઈ હરિભક્ત છે કે ધામમાં લઈ ગયા છે? હવે ઘણા વર્ષ થઈ ગયા, 35-40 વર્ષ થયા. દદુકા ગામની તળાવ છે આથમની બાજુ, મોટું તળાવ, બાજુમાં સ્કૂલ. અમે બધા સ્કૂલમાં રાત રોકાણા હતા. હો, આખો સંઘ 90 જણાનો માત્ર સ્કૂલની અંદર. સવારે તળાવમાં નાયા ધોયા અને સ્કૂલમાં પાઠ પૂજા બધા કરી લીધું. હમણાં પછી અમે ગયા હતા એક હરિભગત કે સ્વામી અહીંયાનો ચમત્કાર તમને ખબર છે? મેં કીધું ખબર નથી. તો કે તળાવ છે ને, તળાવ મહારાજ આવે તેથી ભર્યું હતું આખું. અને શ્રીજી મહારાજ તળાવ પાણીમાં ઘોડી દોડાવી, પાણી ઉપરથી. હો, વચમાં કંઈક લખોટા જેવું છે. તો મહારાજ અહીંયાથી ઘોડી દોડાવી તળાવમાં પાણી ઉપર, અને ત્યાંથી મહારાજ પાછા આવ્યા. હવે જેદી એમ તળાવ ભરાયું ને તે મહારાજ ઘોડી દોડાવી અને પાણીમાં એવું નિશાન દેખાયું અમને કે આજે પણ હો ભરાય તળાવ ત્યારે એક નિશાન દેખાય કે મહારાજ જાણે ઉપર ઘોડી દોડાવી. અને આજે પણ એવું છે. એમ હરિભગત કહેતા હતા, આપણે તો ભરેલું જોયું નથી. ત્યાંથી શ્રીજી મહારાજ તલસાણાથી સિયાણી ગામ ગયેલા છે. ત્યાં ભટ્ટ શિવરામ ભટ્ટ એના ઘેર શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. ત્યાંથી લીંબડીથી લાલિયાદ, ત્યાંથી છેટ ફરતા છેટ નાગડકા પહોંચ્યા. સુરા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા છે. જેમ વરસાદની વાટ જોઈએ ને એમ મહારાજની વાટ જોતા હતા. હો, 7 ગાઉ ઉપર વરસાદ થયો હોય ને તો આપણે આશા રહે કે અહીંયા થયો એટલે અહીંયા થશે કે જાને. એમ ભક્તો એવા પ્રેમી હતા કે મહારાજ આવે તો 7 ગાઉ સુધી મહારાજને સન્મુખ જાય. 7 ગાઉ સુધી. હો, અને મહારાજની સાથે વાજતે ગાજતે ગામમાં આવે. હો, કેટલાકને એમ થાય કે મહારાજ ક્યાંક બીજા ગામમાં ભાગીને જાય, અહીંયા જ લઈ આવી સીધે એટલે મહારાજ સામે પહોંચી જાય. ત્યાં ભક્તજનોને દર્શન આપી શ્રીજી મહારાજ બોટાદમાં આવ્યા છે. દહા ખાચરને દરબારમાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. ઉતર્યા સારી જગ્યા તે જોઈ, ભગા ડોસીએ દીધી રસોઈ. જમ્યા પોતે પછી પૂરી પ્રીતે, સંતને પીરસ્યું સારી રીતે. બોટાદમાં ભગા ડોસી વાણિયા હતા. એના બાપ હતા ભાઈચંદ શેઠ. એ સત્સંગી નહીં, અને છોકરો સત્સંગી થઈ ગયો. ભગો ભગા ડોસી રટક, અને પોતે વાણિયા. સ્વામિનારાયણમાં માને નહીં. પછી એના બાપે ભગાને સત્સંગ છોડાવવા માટે બહુ પ્રયાસ કર્યા. હો, છોકરો એકનો એક મારો માને નહીં કોઈ દી. ગમે એમ કરો બાપા, બધી તમારી વાત માનીશ પણ સત્સંગ તો નહીં છૂટે કે લ્યો. એ વાણિયાનો ધર્મ પાડે. એનો આવે છોરો થઈ ગયો સ્વામિનારાયણનો સત્સંગ. ભાવનગરના રાજા સુધી ફરિયાદ કરી લો. રાજાને કીધું કે છોરો મારું માનતો નથી, કાંઈ કરો તમે. સ્વામિનારાયણનો થઈ ગયો લ્યો. તે રાજાએ કોશિશ કરી ભગવાન સમજાવવાની. ભગવો કે ઈ નહીં બને કે સમજા કે નહીં, પાકો સત્સંગ સમજા કે નહીં, કોઈના બાપથી મારો સત્સંગ ન જાય. એ રાજાએ કીધું ભાઈચંદને કે ભગવો હવે સત્સંગ છોડશે ને એનું કલ્યાણ થઈ ગયું. કે ભાવનગર રાજા કે એનું કલ્યાણ થઈ ગયું, તમારું બાકી છે કે હજી. હવે તમને માને એવો છોરો જોતો હોય ને તો બીજા લગ્ન કરો ને એમાંથી છોરો થશે ને એ તમારું માનશે. કે આમ રાજા કહી દીધું ભાવનગર ને લ્યો. એટલે પાછા એક દિવસ શું થયું, મહારાજ બોટાદમાં આવ્યા એટલે ભગાભાઈ ને એમ થયું કે મહારાજને માટે થોડુંક સીધું લઈ આવે. એટલે ઘરમાં કોઈને ખબર ન પડે ને થોડું ઘી કે તેલ કે લોટ કે ગોળ કે આવું બધું બાંધી લઈ ગયા મહારાજને માટે સમજા. અને મહારાજ હતા હમીર ખાચરના દરબારમાં. હમીર ખાચર થોડોક માથા ભારે દરબાર ખરા પણ માથા ભારે સમજા ને. મુકુંદ બ્રહ્મચારી રસોઈ બનાવતા હતા મહારાજને માટે. એટલે હમીર ખાચર કે મારું જ સીધું વપરાયું, બીજા કોઈનું કાંઈ લેતા નહીં. કે જી ખપી મને કહેજો કે બીજા કોઈનું નહીં લેવાનું, મારું જ સીધું બનાવો. અને એમાં ભગાભાઈ લઈ આવ્યા મહારાજને થાળ બનાવવા માટે. મુકુંદ બ્રહ્મચારી ફસાણા, આમાં શું કરવું.
મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામી જોયું કે આનું સીધું કોઈ રીતે વપરાય એમ નથી આજે, અને બીજી દી સવારે તો લોયા જાઉં તો મહારાજને ત્યાંથી. પછી ભગાને મુક્તાનંદ સ્વામી સમજાવ્યા કે તમે સીધું લઈ આવ્યા છો, પણ હવે એનું શું કરવું કેમ કરવું એ મહારાજ કેમ આપણે કરીએ, કે મહારાજ ભગવાન છે એની ભક્તિ કરીએ છીએ, એ કેમ કરાય કે સમજાના. નક્કી કર્યું મહારાજ કેમ કરવું. પછી હવે મહારાજ પાસે સીધું રાખ્યું, બેઠા. મહારાજ કે ક્યાંથી લઈ આવ્યા? તો મહારાજ મારા ઘરેથી લઈ આવ્યો. બાપાને પૂછા કરી હતી? બાપાને પૂછા કરાય કે? એ તો વિરોધી તમારો. પૂછા કરું તો માથાકૂટ કરે એવો છે. મહારાજ કે બાપને પૂછ્યા વિના લઈ આવ્યા તો એ અમને કામ નહીં આવે, પાછું લઈ જાઓ ઘરે, ઉભાડો. હવે આવી રીતે સીધું લઈ આવ્યા હતા, એને પાછું ઘરે લઈ જાવ, તમે વિચાર કરો દુઃખ કેટલું થાય. પણ ભગાને સીધું મહારાજે ઉપડાવ્યું, ઘરે પાછું લઈ જાઓ, એ અમને કામ ના આવે કે બાપને પૂછ્યા વિના લઈ આવ્યો. ભગાને મનમાં બહુ દુઃખ થયું. પણ હવે ભગવાન કીધું જાવું ક્યાં? સીધું લઈને પાછા ઘરે ગયા તો એનો બાપ પાછા ખોડસીમાં ઘરને વેચો જ બેઠા હતા, દરવાજાને સામે જ. હવે જાવું ક્યાં? હવે લકાડું ક્યાં? ને સમજા કે નહીં, એનો બાપ બેઠો ખોડસીમાં સામે જ. ત્યાં સીધું એના બાપના પગમાં નાક રાખી અને ભગો મંડ્યો રોવા એના બાપની આગળ. ભગો ભાઈ રોવા માંડ્યા. રોવા માંડ્યા એટલે એના બાપ કે બેટા શું છે તને? કોઈ મારી કોઈ ગામનો જબરો શેઠિયો હતો, નામ ન લે ભગાનું કોઈ, સમજ્યા ને, બહુ જબરી પાલટી, પૈસાદાર. તને શું તકલીફ થઈ? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એના માટે હું સીધું લઈ ગયો હતો, પણ તારા બાપને પૂછ્યા આવીને લઈ આવ્યો, તમને કામ ના આવે કે લીધું નહીં પાછો. હવે ભાઈચંદને એમ થયું કે કોઈ સાધુ સંત બાવા હોય કે સીધું લઈ આવે તો મારા માન તો મળતું હોય, કોઈ પાછું હલાવે કે સ્વામિનારાયણ પાછું કેમ હલાવ્યું હશે? એને આશ્ચર્ય થયું. કોઈ સીધું પાછું ન દે. કોઈ લઈ આવ્યો હોય તો કાલે કામ આવશે, પરમ દિવસે કામ આવશે, રાખી દો. પાછું કેમ મૂક્યું? એને મારે જાણવાની ઈચ્છા થઈ. એટલે ભગાને કે હાલ લે કેમ નહીં કે સ્વામિનારાયણ લે. હવે એના બાપ એનથી ચડ્યા પાછા, લે કેમ નહીં કે આપણું સીધું કે તકલીફ શું છે કે? ભગવો ભાઈ અને ભાઈચંદ બે આવ્યા અહીંયા કને મહારાજ પાસે. મહારાજ પછી અહીંયા આવ્યા એટલે એ સંતો જમતા હતા, સમજ્યા ને, એક જ પાત્રમાં ભગવાનનું નામ લેતા લેતા. અને એ નિયમ ધર્મ વાળા સાધુ, ભજન ભક્તિના પાવર વાળા સાધુ, જબરજસ્ત. દર્શન કરો તો પાપ જાય એવા સાધુ. ભાઈચંદ આમ તો મુમુક્ષુ જીવ ખરા ને, આ બધું વાતાવરણ જોઈને મહારાજ ને એમ સંતોને એમ આશ્ચર્ય થઈ ગયું. મારા આવા સાધુ દુનિયામાં જોયા નથી કે લ્યો. મનમાં કઈક થઈ ગયું એના મનમાં સાધુના દર્શનથી. ભાગવતમાં લખ્યું એ દર્શનાદ એવ સાધવ. તીર્થ છે એ ઘણે કાળે પવિત્ર કરે છે, તીર્થ છે ભગવાનની મૂર્તિઓ છે, પણ સાધુ જો હોય ને એવા તો દર્શન માત્રથી જીવને પાવન કરી દે. ઘણી બધી વાતો છે. આપણે લીલાખા ગામ છે ભાદર નદીમાં, સમજ્યા, બપોરના સમયમાં સંતોએ આમ નાવા ગયા હશે, નાહી ધોઈને કપડાં ઉકવેલા નદીમાં, અને પછી માનસ પૂજા કરવા બેઠા હતા. ત્યાં કને એક ઓલ્યો શું નામ, મુજો સુર. જો મુજો સુર કેવો પાપી, એ વગડામાં સસલા અને મારી મારીને જોરી ભરીને મારું લઈ આવ્યો. માંસાહારી માણસ, સમજા, એવો પાપી. સાધુ બેઠા હતા અહીં જોઈને વિચારતો આવા સાધુ કોઈ જોયા નથી, ક્યાં ના હશે શું કાંઈ. સંતો માનસ બેઠા હતા, થોડીક વાર બેહી રહ્યો આગળ. સંતો ધ્યાનમાંથી જાગ્યા, પૂછ્યું એટલે કોણ? તો કે આ ગામનો જ. શું કે? લીલાખા ગામનો મુજો સુર. સંતો કે જોરીમાં શું છે? તો કે હા હલો છે. કે મારે ટાંટી જાલીને બહાર કાઢીને બતાવ્યા. સાધુ કે એટલે આ શું પણ ખાવાનું હોય કે અમને? કે લ્યો એટલે આ મહાણ માટે નથી, રાક્ષસો માટે છે. એટલે સમજો કઈક સમજો. માંસ કે દારૂ કોને માટે? રાક્ષસો માટે છે. તમે માણસો કે રાક્ષસ છો? રાક્ષસો ઈ ખાય અને ઈ પીવે દારૂ, માણ માટે નથી. સંતો એવી મજાની વાતો કરી. ભોગવું પડશે, કાંઈક ચેતી જાઓ, સમજાય ને. આ પાપ કર્મ ન કરાય, આ માનવ દેહ મળ્યો છે, હરિભજનને માટે મળ્યો છે. એવી વાતો કરીને ઓલાનો અંતર ફરી ગયો. ખાલી દર્શનથી પાપ બળી ગયા. લ્યો એના ફેંકી દીધા માં બધા હારલા બરલા બધા. નાઈ નાખ પાણીથી હબોડ નવરાવ્યો. અને પછી મારા ઘરે હાલો કે તો હમણાં નહીં હાલી, હમણાં તો ગોંડલ જાય છે, હઠીસે રાજાને કામ હશે, કાંઈક સંતો મળવા માટે બોલાવે. વર્તે આવશું કે લ્યો તારું ઘર સાફ કરી નાખજે, આખું ધોઈ નાખજે, આખું ઘર ધોઈ નાખજે, ક્યાં પવિત્ર પણ રહેવું ન જોઈએ. પછી સંતો આવ્યા ત્યાં કને અને એ રસોઈ બનાવી,
ગામના બે ભરવાડ હતા, સમજ્યા ને, એક હાંજો ને એક ભલો. એને મારે ખબર પડી કે આપણો ગામનો જે મૂંજો એને સ્વામિનારાયણ સાધુ મળી ગયા ને બકરા મારીને ખાઈ જતો, મારો કાચી કાચી બકરી ખાઈ જતો બોલે કે રાતના ક્યાંક વાડામાં ચડી આવે મારે આવા. હવે એને ધર્મ દઈ દીધા, સુધરી ગયો માણસ. ઓલે ભરવાડ ખુશ થઈ ગયા, આપણા બકરાના વગ હવે વધશે કે વધવા દેતો નતો આ કે, રાજી થઈ ગયા. પછી રસ્તામાં વાટ જુએ એના ગુરુ આવે તો આપણે પગે લાગી લઈએ. ત્યાં તો સંતો પાછા વર્યા, દેખાણા, એ મોટી મોટી ડાંગો હાથમાં, બકરાને ઘેટાને બધા ચારતા હોય. સંતોની સામે દોડ્યા. સંતોને બીક લાગી, કોઈ મારા ઢોકા લઈને મારવા તો નહીં આવતા હોય ને, પણ બાજુમાં આવી જોડા ઉતારી લાકડી મૂકીને લાંબા થઈ ગયા. હો કે અમારા મૂંઝાના ગુરુ કોણ છે? કે મોટા સંત હતા બતાવ્યા કે અમારા ગુરુ. કે તમે તો અમારું કામ કરી દીધું. ઓલ્યા ગયેલા તમારું શું કામ થઈ ગયું? કે અરે અમારી બકરીને જીવા નતો દેતો, કે હવે અમારા બકરાના વગ વધશે. તો સંતો કે મૂંઝાની જાણ કર, તારો ગુરુ આવે છે. કે અને દોડ્યા બે જણા, મજા ને, એ કે ગુરુ આવે છે, સ્વામી આવે છે ને. એ પછી રસોઈ બની ને એટલી વાર માત્રમાં જીવનો પલટો થઈ જાય, સમજા. દર્શનાદ એવ સાધવ. ભાઈચંદ સંતોના દર્શન કર્યા ને પછી મહારાજને કે મહારાજ હવે તો અમારી રસોઈ લ્યો. ના મહારાજ કે કુસંગીની રસોઈ અમે નથી લેતા. કે લ્યો તમે તો કુસંગી હાવ નાસ્તિક પાછા, લ્યો ભગવાનમાં માનો નહીં એવા, તમારી રસોઈ અમને ખપે નહીં. મહારાજ કે નહીં, જેમ મહારાજ ના પાડે ને આને મારે વધારે થાય, કેમ ન લઈ ગયેલો? હવે મારે દેવી ને દેવી લ્યો, ગમે તેમ થાય, હવે તો મારી રસોઈ લેવી જ પડે. મુક્તાનંદ સ્વામી જાણ્યું કે આની રસોઈ મુકાય નહીં, સમજા કે નહીં, મન ગુણ આવ્યો હોય, સમજા. મહારાજ કે પણ કોસંગીની રસોઈ અમે લેતા નથી. કે લ્યો હા, એ અમને કામ નહીં આવે. ઓલો કે મહારાજ કે મને રસોઈ દેવી જ છે. કે મહારાજ કે કંઠી બાંધો, સત્સંગી થાવ તો રસોઈ લઈ, કે નકો નહીં. ઓલાને કે રસોઈ દેવી જ છે આ સંતોને. હો તી ભાઈચંદભાઈ પોતાના મનનું બધું છોડી અને મહારાજની પાસે કંઠી બાંધી અને બીજે દિવસે તો જોર રસોઈ કરી. હો ઓલું આટલું સીધું લઈ આવ્યા હતા ને, પછી તો જોરદાર રસોઈ બનાવી. મહારાજ સવારે નીકળી જવાના હતા, એના બદલે બપોરે સુધી રોકાણા અને દાળ ભાત ભજીયા બધું બનાવ્યું, લાડુ બનાવ્યું, જોરદાર રસોઈ બનાવીને સંતો જમ્યા અને ભાઈચંદભાઈ જમ્યા અને સત્સંગી બની ગયા. હો ભગ્ગાને હવે ખબર પડી કે મહારાજ મને કાલે કાઢ્યો તો એનું ફળ આ મળ્યું. કે જો કાઢ્યો ન હોત ને તો કાંઈ ન થાત, કાંઈ. મહારાજ મને કાઢ્યો સીધું પાછું લઈને, મનમાં બહુ દુઃખ થયું હતું, પણ અત્યારે એનું ફળ મળ્યું કે મારો બાપ પણ સત્સંગી થઈ ગયો. બોલો પછી તો પાકા સત્સંગી થઈ જાય ને. બોટાદ શહેરમાં ઉતર્યા સારી જગ્યા તે જોઈ, ભગા ડોસીએ દીધી રસોઈ. પછી તો મહારાજ બીજી વખત ગયા છે, હારે મારી રસોઈ આપી છે. મહારાજ સંતોને જમાડ્યા, જમ્યા પોતે, બધાને બહુ સંતોષ પમાડ્યા. ત્યાંથી ભગવાન શ્રીહરિ ગઢપુરમાં આવીને ઠરીને રહ્યા છે. હો ગઢપુરમાં પણ દરરોજ કથા વાર્તા કીર્તન ભજન થાય. નવી નવી રસોઈ બનાવે, મહારાજ સંતોને પીરસે, જાત જાતના લાડ લડાવે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા સંતો સભામાં ગાવણું કરે. મહારાજને ગાવણું બહુ પ્રિય. 12 વાગ્યા સુધી ભજન થતા હોય, એ બધા કીર્તનો ગવાયા કરે. હો રીજી આપે પ્રસાદી નહાર, આપે ચરણ બે છાતી મોજાર. ક્યારે ગાન સુણી હરી ડોલે, ધન્ય ધન્ય મુખે એમ બોલે. રાજી થઈને પ્રસાદીના હાર આપે, છાતીમાં ચરણાર્યુંદ આપે, બાથમાં ઘાલીને ભેટે મહારાજ. આવો મહાપ્રસાદ મળે. હો 3 મુનિ જન મુક્ત બ્રહ્મ પ્રેમા, કૃત શુભગાન રીઝ્યા પ્રભુજી જેમાં. નહીં નહીં શુભગાન નારદાનું, નહીં નહીં તે હસમાન શારદાનું. 3 સંતો, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી. જોકે પ્રેમાનંદ સ્વામી તો નારદજીનો અવતાર હતા એમ કહે છે. એના ગાન જેવા કોઈના ગાન થાય નહીં. હો સત્સંગમાં અનેક વાતો. ધર્મપુરમાં ગયા હતા મહારાજ કુશળ કુંવરબાને, ત્યાં એના સંગીત મંડળી હતી, આખી રાજ મંડળી, જોરદાર બધા સંગીત ગાવાવાળા, સમજાના.
ઈ આવીને ગાયું, મહારાજ રાજી થયા, સેલા પ્રસાદીના બધું દીધું. પછી મહારાજ કે અમારા સંતો પણ ગાય છે, એનું સાંભળતા જાઓ કે સમજ્યા ને. રાત્રિનો સમય હતો, 10 વાગ્યાનો, અને સંતોએ પ્રભાત ત્યાં ઉપાડ્યા. ઓલ્યા કે આને ખબર નથી કયો રાગ ક્યારે ગવાય. રાગ ગાવાના નિયમ હોય છે સમજ્યા. ગમે ત્યારે ગમે એ રાગ ન ગવાય, સમય સમય ઉપર રાગ ગવાય, એને સંગીતનું જ્ઞાન કહેવાય. સંતો રાતને પ્રભાતી ઉપાડી જોરદાર. ઓલા સંગીત વાળા જોઈ રહ્યા કે આને કઈ ખબર નથી, પણ સંતો તો આંખો બંધ કરી મહારાજ નભારીને એવા ગાન કરવા દિવસ ઉગી ગયો. અંજવાળા થઈ ગયા, પક્ષીઓ માળા ઉપરથી હાલતા ચાલતા છે, પ્રભાત વાતાવરણ થઈ ગયું. ઓલા જોઈ રહ્યા રાતના 10 વાગે પ્રભાત વાતાવરણ. તઈ ખબર પડી કે આ સંતો વાતાવરણને લઈને ન હાલે, પણ આ સંતોને લઈને વાતાવરણ હાલે ગયો. મલ્હાર રાગ ગાય તો આકાશમાં વાદળા જામી ગયા ને વરસાદ વરસવા માંડી જાય સમજ્યા ને. એટલી તાકાત આ સાધુની, એવા ગાવણા થતા હો. વરસાદની જરૂર પડે, બ્રહ્માનંદ સ્વામી મલ્હાર રાગ ઉપાડે ને, ના આવવું ને વરસાદ ને તો આવી પડે હો. એટલી તો ખાલી ગાવામાં તાકાત હતી જબરજસ્ત. વાલો વસા ગઢપુર વિશે દેવા દાસ ને દર્શન દાના, પૂરણ સુખ પુરવાસીઓ લે છે અક્ષર મુક્ત સમાના. મહારાજ ગઢપુરમાં રહ્યા છે અને ત્યાં કને કપિલા છઠ આવી છે. કપિલા છઠનો મહારાજ મોટો ઉત્સવ કરેલો છે. કપિલા ગાયોને મહારાજ ખૂબ દાન કરેલા છે. ઘણા બધા સંતો ભક્તજનો આવેલા છે. ઘેલા નદી મહારાજ બપોરના સમયે નાવા જાય, ત્યાં પણ અદભુત લીડા. ક્યારેક ખડખડિયામાં નાય, ક્યારેક ખીજડા વાળો આરો છે, ક્યારેક આનંદ ઘાટ. કેટલું લખ્યું છે આની અંદર હો. ધર્મના સ્થાપનને માટે શ્રીજી મહારાજ બહુ કરતા હતા આવું. વળી સાંજનો સમય થાય એટલે ગોળી ને આરતી ને ધૂન ને બધાને ભેળા કરીને કરવાનું જ. કોઈ દિવસ મહારાજની ગેરહાજરી ન હોય હો આરતીમાં કે ધૂનમાં. સત્સંગ વધે એટલા માટે કરતા હતા. જાત જાતની રસોઈયું થાય, મહારાજ પોતે પીરસે. જીવા ખાચરને ભાવ થાય તો ઈ ક્યારેક મહારાજને ત્યાં બોલાવે. એમાં એક દિવસ પંચાડાથી અદીબા આવ્યા હો. અદીબા મહારાજને પ્રણામ કરીને મહારાજને કે મહારાજ મારે રસોઈ દેવી છે અને હમણાં જ રસોઈ દેવી છે. મહારાજ કેવડી શું ઉતાવળ છે રસોઈ દેવાની, આજે તો સંતો જમી લીધું છે હો. અદીબા કે મહારાજ ધર્મના કામમાં ઢીલ ન હોય ને કે લ્યો, સંતો જમી લીધું છે અને રસોઈ દેવી છે, આવી વાત આવી. તમે કોઈ દી સાંભળી નહીં, મેં નહીં સાંભળી, આજે આમ જોયું. અદીબા કે મહારાજ ઈચ્છા એવી છે કે આજને આજ સંતોને જમાડવા છે, કાલે શું થાય. મહારાજ વિચાર કર્યો કે ના જમ્યા હોય ને બધા જમાડે, પણ આજે ભલે જમી લીધું ફરી જમાડવાના સાધુને લ્યો, એક અદીબાની ઈચ્છા પૂરી કરવાને માટે. અને આમે કહેવત છે ધર્મનું કામ ઝટ કરવું અને વ્યવહારિક કામ વિચારીને કરવું. થોડીક એના વિશે કથા. જે ધર્મનું કારજ સદ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરીજે. સુકામમાં વિઘ્ન અનેક આવે, કર્યા વિચારો ચિત્તમાં રહાવે. ધર્મનું કામ જલ્દી કરવું, વ્યવહારિક કામ વિચારીને કરવું. કંઈક કે કરેલા સુવિચાર રાતે, કરીશ આ કામ પછી પ્રભાતે. મનોરથો તે મનમાં રહ્યા છે, તનુ તજી જીવ વિદા થયા છે. હા જેથી નક્કી કર્યું સવારે આ કામ કરશે, ઘણી વાર રાતના જીવ હાલ્યો જાય તો કામ અધૂરું રહી જાય. કે રાજા હોય કે બાળક હોય, મન છે ને એનો સ્વભાવ જ એવો છે, એનો વિચાર હાલતે ફરી જાય. એટલું દાન પુણ્ય કરવું છે, એટલું આ કરવું, વિચાર કરે, બેદી જાય ને થોડુંક ઓછું થઈ જાય છે, હાવ ઓછું થઈ જાય. વિચાર કે આવડી ક્યાં જરૂર છે, આટલું કરવું હોય, એમ કરતા કરતા ઢરી જાય હાવ. માટે કરો ધર્મનું કૃત્ય સદ્ય, તરત કરવાનું. હવે ખાસ યાદ રાખવા જેવું, જમ્યાનું કીજે સતકામ ચૂકી, નાવું સદા કામ સહસ્ત્ર મૂકી.
જે દાન દેવું તજી લાખ કામા, કોટી તજી લેવું હરિનું નામા. ભૂખ લાગે એટલે 100 કામ મૂકીને જમી લેવું, નાવાનું હોય તો 1000 કામ મૂકીને નાહી લેવું, નાહી લે એટલે ઓલી જંગલ જી આવું. નાવ કે નાતા નથી, આવે ખાડે જાય નાવ કે નાતા નથી. પૂજા કરે નાવું પડે હો, સવાર ઉઠીને પૂજા કરતા હો ને એને નાવું પડે. આમ નાયા વિના તો આજે તો સગવડ થઈ ગઈ, નાવ શું વાંધો આવે, કપડું બદલાવીને જવાનું, નાહી લેવાનું, એ નાવાનું. એમ લાખ કામ મૂકીને દાન દઈ લેવું અને કરોડ કામ મૂકીને હરિ ભજી લેવા, હરિનું નામ લઈ લેવું. એટલે એ તો ચાલુ જ રાખવાનું.